આજે કામનો ચોથો દિવસ અને એક 9 વર્ષ પહેલાંની વાત યાદ આવી કે જો કામ કર્યું હોય ને તો કામ થાય. એટલે કે અત્યારે જો હું આ બધું કામ કરાવું છું, તમને બતાવું આખું પ્રોજેક્ટ. એમાં જે કેબલ દેખાય છે એની પેનલનું ઇન્સ્ટોલેશન, કેબલ લેઇંગ, આ બધા માણસો કરે છે. નીચે ઊભો છે એન્જિનિયર. આ બધા મારા માણસો કામ કરે. એક ટાઈમે આ બધું આ જે પ્રોજેક્ટનું કામ હોય ને એ મેં કરેલું ખુદે. એટલે આજે હું અહીંયા એઝ અ કોન્ટ્રાક્ટર અહીંયા કામ કરું છું અને કામ કરાવી શકીએ છીએ. પણ સમયગાળો જોયો તો 9 વર્ષ. મોટા પ્રોજેક્ટના કામ લેવા માટે 9 વર્ષ એક્સપિરિયન્સ કર્યો, સ્ટ્રગલ કરીએ ત્યારે અહીંયા સુધી આપણે પહોંચી શકીએ. એટલે સડનલી કાંઈ ન થાય. ઇન શોર્ટ, સપનામાંય નહોતું વિચાર્યું કે આપણે આવડા પ્રોજેક્ટ હાથમાં લેશું. જ્યારે બિઝનેસ સ્ટાર્ટ કર્યો હતો ત્યારે સમય લાગે પણ થઈ જાય. સપના મોટા હોવા જોઈએ. અને એક જે આજના એન્જિનિયરો હોય, હું એન્જિનિયર છું, કેબલ નહીં ખેંચું, હું એન્જિનિયર છું, ટર્મિનેશન નહીં કરું. શીખવા માટે તો કરવું જ પડશે. માણસો આગળ કામ કેવી રીતે લેવડાવશે? એટલે થોડુંક એ બધું ધ્યાનમાં રાખવાનું. બાકી બેરોજગારી આ દુનિયામાં ક્યાંય છે નહીં. ખોટી બેરોજગારીનું નામ આપે છે. પણ તમે જુઓ, ડેડિકેશનથી કામ કરો ને તો બહુ સારું એવું મળી શકે એમ છે. અને અમુક લોકોના લકે કામ કરતા હોય, આશીર્વાદ કામ કરતા હોય, આ બધી વસ્તુ હોય કે જે આપણી લાઈફમાં આવે અને આપણે આગળ વધી શકીએ. એટલે મહેનત કરવી પડે. નસીબ હોય, આશીર્વાદ હોય, આ બધું ભેગું થાય ત્યારે આપણને કામ મળે. તો ચાલો નેક્સ્ટ ડે આપણે કંઈક નવું જોશું.